ફરી ફરી આ તમારો 5મો ફેરો છે. હા, મારે એ જાણવું છે કે તારી પાસે ખીચા કેટલા છે? 7. 7? આટલા બધા? હું જોઈ શકું? અરે સાહેબ, તમને કઈ ના પડાય? હાથ નાખીને? અરે આખા અંદર ઉતરીને જોઈ શકો છો. મને ન તરસાવો ગોરી. અરે ગોરી, જો તમારો પતિ પરમેશ્વર તમારી સામે ઊભો છે. નહીં, ગોરી ન શરમાઓ. તમારો પતિ, તમારો પરમેશ્વર તમારી સામે ઊભો છે. समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या ने मर छुकराओ बेहाल लोगो कहे मन करोड़पति लोगो कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटला हूँ करोड़पति फोकटला हूँ करोड़पति फोकटला. યાદવ સાહેબ, આપણા ગામમાં એક નહીં પણ 2 શિક્ષિકાઓ છે. 2? હા, બહાદુર, હું એમને ઓળખું છું. કદાચ નહીં ઓળખતા હો, હા. પણ એકનું નામ છે જમકુ. કઈ કુ? જમકુ. અચ્છા, જમકુ. હા, અને કરાટેમાં બ્લેક બેલ્ટ છે. એટલે બેલ્ટ પહેરે છે. કરાટેમાં બ્લેક બેલ્ટ છે. અચ્છા, પેલી ફાઇટ કરે છે તે. હા, very અને good. પોતાની હવેલીમાં સ્ત્રીઓ માટે કરાટેના વર્ગો લે છે. વાહ ભાઈ બહાદુર, જી. આપણા દેશની સ્ત્રીઓ આટલી બધી આગળ વધી ગઈ છે એની મને ખબર નહોતી. અરે સાહેબ, તમને હજુ સુધી કાંઈ ખબર નથી. એક અને આ જમકુ છે ને, હમ. બાળ વિધવા છે. કઈ વિધવા છે? બાળ વિધવા. અચ્છા, બાળ વિધવા છે. હા. અદ્ભુત. અને બીજીનું નામ છે મીરા. હમ પણ એ શાળામાં શિક્ષિકા છે. હમ પણ એનો વિષય કસરત નથી, હમ. ઇતિહાસ છે. અચ્છા, ઇતિહાસ ભણાવે છે. જી. ગુડ. તો પછી એક કામ કરો, હમ. આવતીકાલે બંનેને અહીંયા હાજર કરો. જી સાહેબ. રે નસીબ, અરે હું મોડી પડી નહીં. મનસાબેન, તમે બેસો. વાહ. પણ હું જે કામ માટે આવી હતી એ કામ તો તમે પતાવી દીધું. પણ એક સાથે 2? અરે તો તમે શું એમ સમજ્યા કે હું લગ્ન કરવાનો છું અને તે પણ 2 સ્ત્રીઓ સાથે? હું ચાલો. પણ એ જ- એ જરા ચાલે, જાઓ. અરે હું પણ એ જ તો કહું છું હા. કે એક સરસ મજાની જાપાની ઢીંગલી જેવી બાયડી, જાપાની લંગડી જેવી? જાપાની ઢીંગલી જેવી બાયડી. અચ્છા, ઢીંગલી જેવી. હા, ઘરમાં હોય ને તો સારું. મનસાબેન, તમે મને કેટલા વખતથી ઓળખો છો? 7-8 વર્ષથી તો ઓળખતી જ હોઈશ. તો આ 7-8 વર્ષમાં તમે એમ કેમ માની લીધું કે હું લગ્ન કરવા તૈયાર થઈ જઈશ? અરે લાલ સાહેબ, મુંબઈથી નવી ફેશન આવી છે, ખબર છે? શું આવ્યું છે? નવી ફેશન. અચ્છા, ફેશન. હા. કુંવારી કન્યાઓ ડોસાઓને પરણે છે. અચ્છા, કુંવારી કન્યાઓ ઢોસા ખાય છે. ડોસાઓને પરણે છે અને ડોસાઓ કુંવારી કન્યાને પરણે છે. એટલે તમને હું ડોસો લાગુ છું? અરે ના, તમે તો જુવાન ડોસા છો. અચ્છા. તે મને એમ હતું કે આ હવા કદાચ તમને પણ લાગી હશે. ખરું કહું? થોડી લાગી છે. હો. લે, મેં ખોટું કીધું? નહીં, પણ મનસાબેન, મેં હજી સુધી નક્કી નથી કર્યું. અરે નક્કી કરવાનું કામ મારું. તમે નામ કહો, નામ. નામ છે લક્ષ્મી. ઓ, પેલી ફોકટલાલની ગગી. હા, એ જ. લો, આ ચા પણ આવી ગઈ. હવે ફક્ત ચાથી કામ નહીં ચાલે. નહીં નહીં. તો પછી ચા પાછી લઈ જાઓ અને એક ટુકડો કેક લઈ આવો. ચા પણ મૂક અને કેક પણ લઈ આવો. અચ્છા. ફરી આ તમારો 5મો ફેરો છે. હા, મારે એ જાણવું છે કે તારી પાસે ખીચા કેટલા છે? 7. 7? આટલા બધા? હું જોઈ શકું? અરે સાહેબ, તમને કઈ ના પડાય? હાથ નાખીને? અરે આખા અંદર ઉતરીને જોઈ શકો છો.
બળે છે શું હતું? વીંછી વીછી? વીછી કેમ? વીંછી સાહેબ આ સોનેરી સુગંધ તમારું જ છે ને? શું? તમે કહેતા હતા ને કે સંઘરેલો સાપે બહુ કામ લાગે. પણ વીછી જુઓ આજે કામ લાગ્યો ને, આજે આ વીંછી કામ લાગ્યો ને. ચાલો હવે આમાં હાથ નાખો. ચાલો નાખો. આમાં કઈ કરડશે નહીં ને? ના હવે નાખવા. હાથ છોડાવો. હા શું હતું? ઉંદર પાડવાનું છટકું. ઉંદર પકડવાનું છટકું? હા? કેવી વસ્તુઓ તારા ખીચામાં ભરે? નાખો સાહેબ. હવે આ ખિસ્સામાં હાથ નાખો. ના મારા કઈ ભોગ લાગે છે કે હું આ ખીચામાં હાથ નાખું? અરે તો આમાં હાથ નાખો ને. ના ભાઈ ના. અરે સાહેબ આમાં તમારા જ લાભની વસ્તુ છે. પણ તું મને એ વસ્તુ સમજા. એક વાત મને કે, તું આ બધા ખીચામાં વીછી ને ઉંદર પકડવાનું છટકું ને એવું બધું શા માટે નાખે? બહુ સહેલું છે સાહેબ. પોકેટ મારે પકડવા માટે. પોકેટ અરે મારે? ગમે ત્યારે કોઈ જેવો ખિસ્સામાં હાથ નાખે એટલે મર્યો સમજો. એના તો 12 વાગી જાય. હા. મારા તો 13 વાગી ગયા ને. તું મારા લાભની વાત કરતો તો એ શું હતું? સાહેબ હાથ નાખો આ ખિસ્સામાં હાથ નાખો. મને શા માટે તકલીફ આપે? તું જ કાઢીને દેખાડી દે ને. ઠીક છે ચાલો. જો આ શું છે? તમારા લગ્નની કંકોત્રીના શેમ્પુ. ઓહો અચ્છા. ઓહો સરસ, વેરી નાઇસ. સરસ. છગન છટકેલ, બોલો. તમે અમને પ્રસન્ન કર્યા છે અને અમે તમારા પર પ્રસન્ન છીએ. એટલે જાઓ, અમે તમને પણ ખુશ કરીએ છીએ. આજથી તું આ બંગલાનો ચોકીદાર મટી અમારા બંગલાનો તું કામદાર બની ગયો છે. સાહેબ તો દયાવાન છો, દરિયાદિલ છો સાહેબ. તમે ખરેખર દરિયાદિલ છો. તો આટલું જલ્દી સાચું કેવી રીતે બોલતા શીખી ગયો? હે? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ લક્ષ્મી. પ્રશ્ન ફક્ત મારા ભાવિનો નથી. આજે બલીનો બકરો હું બન્યો છું. કાલે કદાચ તારા કાળજા ઉપર કરવત પડશે તો તું શું કરશે? હું આમે શું કરી શકીશ? તું મને સાથ દે, હું તારી પડખે ઉભો રહીશ. આપણે બંને મળી અને બાપને સમજાવવાનો એક પ્રયાસ કરીશું. એ માનશે? એ જવાબદારી મારી. સાથે જ આપણે તારા લગ્નનો વિષય કાઢી અને સ્પષ્ટ કરી દેશું કે તું વિવેકને ચાહે છે. પણ તું ભાઈલા મારી પડખે રહેજે પ્લીઝ. ડોન્ટ વરી. પ્રોમિસ? પ્રોમિસ. ચાલ પપ્પાને વાત કર. ચલ. ગોરી, જરા ઘૂંઘટ તો ઉઠાવ. મને ન તરસાવ ગોરી. અરે ગોરી, જો તમારો પતિ પરમેશ્વર તમારી સામે ઊભો છે. નહીં. ગોરી ન શરમાઓ. તમારો પતિ, તમારો પરમેશ્વર તમારી સામે ઊભો છે. તમે લોકો ક્યારે આવ્યા? એકાદ મિનિટ થઈ હશે નહીં ભગીની? લો, મને તો ખબર ન પડી. ક્યાંથી પડે? તમે કોઈ નાટકના રિહર્સલમાં વ્યસ્ત હતા. હા, અને નાટકનું નામ છે ફોકટલાલનો વરઘોડો અને જોગાનો જોગ. તમે બંને મારા સંતાનનું પાત્ર ભજવી રહ્યા છો એમ? બરાબર છે. મને એક વાત કહો, મીરા તમને તમારી માં તરીકે સ્વીકારણીય છે કે નહીં? કેમ નહીં? અમે અમારી સંબંધિતો પહેલા જ આપી દીધી છે. નાટ્યકાર. નાટ્યકાર. એટલે તારામાં આટલી બધી અક્કલ ક્યાંથી આવી ગઈ? તમારામાંથી. ઓહ, એમાં શું છે, તમારામાં જેટલી અક્કલ હતી ને એટલી તમે અમારામાં નાખી દીધી. એટલે તમારામાં છાંટો ન રહ્યો. અચ્છા. તારા જેવા જોકરને જન્મ આપ્યો અને ઉપરથી મને કહે છે કે મારામાં અક્કલનો છાંટોય નથી રહ્યો. જો હોત ને તો તમે કોઈ એવી છોકરી જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું હોત જે દહેજમાં ઓછામાં ઓછો 1 લાખ રૂપિયા લઈને આવે. ભીત ભૂલે છે દોસ્ત, ભીત. મીરા જોડે લગ્ન કરીને મને મહિને 1 લાખ રૂપિયાનો, વર્ષે 1 લાખ રૂપિયાનો ફાયદો થવાનો છે. 1 લાખ રૂપિયાનો. કઈ રીતે? કેમ ભરોસો નથી પડતો? ના. તો જાઓ પૂછો મંછા કાકીને. ઓ માય ગોડ. આવ અહીંયા આવ, બેસ. તમે શું કરવા ધારો છો? જોતો તો જા. રે લાગે છે વરઘોડિયા જેવો લાગે છે યાર. તારી ઉંમરનો હતો ને હું જયારે પરણવા નીકળ્યો હતો ને હું તારા જેવો જ લાગતો હતો. હું કલ્પના કરી શકું છું. મારી એક વાત સાંભળીશ? ધ્યાનથી સાંભળ.
મારે કઈ નથી સાંભળવું. સાંભળ સાંભળ, તને ગલગલિયા થશે. મારા પેટમાં અત્યારે ગાંઠો બંધાઈ રહી છે. વાત સાંભળીશ તો એક પછી એક ગાંઠ બધી જ છૂટી પડી જશે. તું લખપતિ બનવાનો છે ને મારી દીકરી લક્ષ્મી કરોડપતિ. હું કરોડપતિ? યસ. બોલ, શું વિચાર છે? અરે લખપતિ બનવા માટે વિચાર કરવો પડે. બોલો. તો પેલી જમખુડીને પરણી જા. કોને? જમખુડીને. એનો બાપ 1 લાખ રૂપિયા મૂકતો ગયો છે એના નામે. કરોડપતિ પોકેટ લે